પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદમાં ગૃહપ્રધાન અમિતભાઈ શાહના આગમન દરમિયાન વિવિધ રજૂઆતોને લઈને આવેદનપત્ર પાઠવવા જતા આરટીઆઈ એક્ટિવિસ્ટને ટાઉન પોલીસે ડિટેઇન કર્યા। આજરોજ ભારતના ગૃહપ્રધાન અમિતભાઈ શાહ આણંદના વિદ્યાનગર ખાતે પદવીદાન સમારોહમાં પહોંચ્યા ત્યારે આણંદના માનવ અધિકાર કાર્યકર્તા અને આરટીઆઈ એક્ટિવિસ્ટ કિરણકુમાર સોલંકી દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ, ઉચ્ચતર માધ્યમિક વિભાગની ખાલી પડેલ શિક્ષકોની કુલ 23,748 ખાલી જગ્યા ભરવા માટે આવેદનપત્ર આપવા જવાના હોય તથા ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં ગ્રેડ પે વધારવા અને આણંદ જિલ્લાની જેલનું ધીમી ગતિએ ચાલતું કામનું નિરીક્ષણ કરવા ગૃહપ્રધાન અમિતભાઈ શાહ નિરીક્ષણ કરવા જાય તેવું આવેદનપત્ર આપવા જતા પહેલા જ આણંદ ટાઉન પોલીસ દ્વારા તેઓને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।